રાજ્યમાં એક બાદ એક ડુપ્લિકેટની ભરમાર જોવા મળી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યમાં શિક્ષણ એજ્યુકેશન સિસ્ટમને શિક્ષકોએ મજાક સમજીને બેઠા હોય તેવા અનેક કિસ્સાઓ અત્યારે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। કિસ્સો સામે આવ્યો છે, શિક્ષકો વિદેશમાં હોય છે, શિક્ષકો પોન્જી સ્કીમમાં પણ ઇન્વેસ્ટ કરે છે, એજન્ટ બને છે, ત્યારે શિક્ષકો હવે ગેરહાજર શાળામાં રહે છે। એવી જ એક ઘટના શિક્ષકના સ્થાને અન્ય મહિલા શિક્ષિકા બની છે। એક શાળામાં મહીસાગરની શાળામાં આ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં જ ભૂત્યા શિક્ષિકા સામે આવ્યા છે। લુણાવાડા તાલુકાની તણછિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને આ મહિલા શિક્ષિકા ભણાવી રહી છે। છેલ્લા 2 વર્ષથી આમ ચાલી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। ત્યારે મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર આ મહિલા શિક્ષિકા જીનલ પટેલ ફરજ બજાવી રહ્યા છે।